આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. મોરબીથી 20 કિલોમીટર થાય. બરાબર બરાબર. વાહન શું છે? વાહનમાં ગયા મોટરસાયકલ છે 3. 3 મોટરસાયકલ છે એમ? ગાડી હતી પણ વેચી નાખી અમે. હે? હમ. બરાબર બરાબર. હવે આપણે કઈ જ્ઞાતિમાં ગણતરી છે? આપણે ગમે તે ચાલે હિન્દુમાં. હિન્દુમાં કોઈ પણ એમ ને? હા, કોઈ પણ ચાલે. ના, એ સારું થઈ ગયું. તો દલિત હોય, અનુજાતિ હોય? હા, ચાલે ચાલે સાહેબ. દેવી પૂજક હોય? હા, એ ચાલે. હાલે ને? હા, બસ એમ. હા હા, હાલે જ ને. ઘણા લોકો ના પાડતા હોય કે એ નહીં. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. સાહેબ, આપણે એક ઓડિયો મુકાવો. મેલવો છે ઓડિયો? હા, મેલી દે. એમાં શું? એટલે મારા ભાણેજનું છે. એનું હોય એનું, આપણને શું વાંધો એમાં? એટલે એમાં હું તમને ચોખ્ખી વાત કરી દઉં. એના મમ્મી પપ્પાનું એટલે આમ છે પણ આમ રીહે નોખા. હા હા. મામાના પાડે મોટા કર્યા છે મામાએ. હા, બરાબર. હા. અને એની મમ્મીના ખાતામાં 6 વીઘા જમીન છે અને ગામમાં મકાન છે. બરાબર. આવી રીતનું છે સાહેબ. અને 2 ભાઈ છે અને ટ્રેડિંગ નું કામ કરે, કોલસા ટ્રેડિંગ, લાકડિયા. અને એક ઇલેક્ટ્રિક નું કામ કરે. ચાલુ રાખો. એક મિનિટ પેલા વિગત હું લઈ લઉં થોડી. બોલો, નામ બોલો. ભાણિયાનું નામ શું છે? અજય ઓધવજી સેરસિયા. અજય? હા, અજય ઓધવજી સેરસિયા. હા, સેરસિયા સેરસિયા. પડવા પટેલ. રહેવાનું ક્યાં? પડવા પટેલ. રહેવાનું ક્યાં? રહેવાનું પીપળિયા. પીપળિયા. મોરબી તાલુકો ને જિલ્લો મોરબી. મોરબી. બરાબર. પછી કામ શું કરે છે ભાઈ? ટ્રેડિંગ, લાકડિયા કોલસાનું. ખેતી? ટ્રેડિંગ ટ્રેડિંગ. એ શું વળી? લાકડા કોલસાનું ટ્રેડિંગ એટલે ત્યાં હોટલોમાં કોલસાની જોતા હોય ને ટ્રેડિંગ નું કામ કરે. હોલસેલમાં લઈ અને રિટેલમાં વેચે. એમાં સમજો ને હું કાંઈ. એ લાકડા આપણે કોલસા આવે ને, લાકડિયા કોલસા, હા હા હા. એનું ટ્રેડિંગ કરે. ચેટિંગ? ટ્રેડિંગ. લાકડાના કોલસાનું ટ્રેડિંગ કરે એમ? હા હા. એમ હોય ટ્રેડિંગ? ઈ વળી શું હોય? એટલે હોલસેલમાં ગાડીઓ ખરીદે પછી હોટલોમાં ને એમાં છૂટકમાં વેચે. હા. એમાં કેટલા પૈસા મળે? 40,000 થી 50,000 મહિને છૂટે. દર મહિને? હા. એટલા બધા મળતા છે? હા, મળે જ ને. બરાબર બરાબર. પરિવારમાં કોણ કોણ છે? 2 ભાઈ અને 2 એની મમ્મી. 2 ભાઈ. બીજો ભાઈ શું કરે છે? એ ઇલેક્ટ્રિક નું કામ કરે, વાયરિંગ. અને એના મામા ભેગા રહી છે. બરાબર. મામા સાથે રહે છે એમ ને? હા. બરાબર. વોટ્સઅપ કરી દઉં બાયોડેટા? નહીં એ તો મેં પૂછી લીધું તમને. તમે તારે વોટ્સએપ કરજો. હા, બાયોડેટાની કરી દઉં ને વોટ્સઅપ. ઉંમર કેટલી છે? ઉંમર એની 29 વર્ષ. 97 માં છે. અગાઉ લગ્ન બગન થયા હતા? ના, કાંઈ નથી. કાંઈ નથી. બરાબર છે. અને પટેલ છે, કડવા પટેલ છે. કેટલું ભણેલ છે? ભણે 10 પાસ છે અને 2 વર્ષ ITI કરેલું. 10 પાસ અને 2 વર્ષ ITI. સમજાય છે.
મકાન બકાન ઘરના છે? હા ઘરના જ છે, ગામડે. ગામડે ઘરના છે. હા. હમ. અને ધંધો મોરબીમાં છે. એમ. હમ. હમ. મોરબીથી 20 કિલોમીટર થાય. બરાબર બરાબર. વાહન વાહન શું છે વાહન? વાહનમાં ગયા મોટરસાયકલ છે 3. 3 મોટરસાયકલ છે એમ? હમ. ગાડી હતી પણ વેચી નાખી અમે. હે. હમ. હા હા હા. બરાબર બરાબર. હવે આપણે કઈ જ્ઞાતિમાં ગણતરી છે? આપણે ગમે તે ચાલે હિન્દુમાં. હિન્દુમાં કોઈ પણ એમ ને? હા કોઈ પણ ચાલે. ના એ સારું થઈ ગયું. તો દલિત હોય, અનુજાતિ હોય, હા ચાલે ચાલે સાહેબ. દેવી પૂજક હોય, હા એ ચાલે. હાલે ને? હા બસ એમ. હા હા હાલે જ ને. ઘણી વાર હું ઘણા લોકો ના પાડતા હોય કે એ નહીં, હા એ તો ના પાડતા હોય, સાચું એમાં કઈ નીચી ખોટું જ્ઞાતિ નથી. ને ઓછી જ્ઞાતિ ને ઘણા ના ના એવું કઈ ન હોય. આવું બધું કરતા હોય છે, એટલા માટે મેં કીધું ક્લિયર ના કરી ના લઉં. બરાબર એવું ને? કઈ. ના ના એવું કઈ નથી. હા. હવે 40 વર્ષ થયા હોય તો એવી વાતો કરે એમ. હા પણ એમાં હે? તો ખરે ઉંમર વધી ગઈ હોય તો વાત આવી કરે એમ. ગઈકાલે જ અને કરવા પટેલ છે હો સાહેબ. મારા 40 વર્ષ થયા, તમે કઈ જ્ઞાતિ કરો તો કે દલિતમાં નહીં, દેવી પૂજકમાં નહીં, આવી વાત કરે. હા હા હા. અને શું કહું, કડવા પટેલ છે એવો. કડવા પટેલ છો ને? હા 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 હા. બરાબર. એમ નહીં તો આ મામાના પાડોમાં કેમ રહેવા ગયા? ત્યાં નહોતું એટલે કઈ? એના મામાનું અને એની મમ્મીનું બેનું હમાહમું હતું સાહેબ. હા હા. એટલે છૂટું નથી થયું. તમને હું વાત કરું, એના બાપાને અહીંયા એને 34 વીઘા જમીન છે. હા આ મામાની હતી, મામા એને આપી દીધી. ઓલા જે કર્યું હોય એની કઈ ખબર નથી આપણે. એટલે હા મામે લગ્ન કર્યા તેની મમ્મીનો એમ? હા એની મમ્મીના ને એના મામાના બેન હમાહમું હતું. તો બે અત્યારે અલગ સરસ પાછા હવના કરી આ બે ગયા. અલગ અલગ હતા. છૂટું નથી થયું. એમના મેં અલગ. તો ઓલી છોકરી જે હતી આની ઈ ન્યા રહે છે? હા ઈ અહીંયા જ. હે? અને આ અહીંયા એમ? હા. અને બે માંથી એક લગ્ન નથી કર્યા બીજા? ના એ કઈ નથી કર્યું. એ તો અઘરું થઈ ગયું ને. ક્યારે આવું થયું? આ સાહેબ 25 વર્ષ થયા છે. 25 વર્ષથી અહીંયા એમ નામ છે? હા હા. અરે બહુ કરી નાખે. આમાં અમે કરવામાં કેવી તકલીફ થાય? હે? હા પણ આટલા જ વાંધા પડે સાહેબ. અમારામાં તો પશુ વધારે વાંધો પડે. હે? હા બધાને પણ જમીન પુષ્કળ જોઈએ, કારખાના જોઈએ, એ તો બધાને ક્યાંથી હોય. હા બધે આગળ તો હોય જ ને કોઈ દી. હા સાચી વાત. બધા હરખા ન હોય ને. ના ના એ વાત સાચી. હા. કાંઈ વાંધો નહીં, હાલો ને આપણે યુટ્યુબમાં મેલ દેવું. બરાબર ને? બરાબર. આને નાખી દો, તમારે વોટ્સઅપ કરી દો. વોટ્સએપ કરી દો, અને ફોટો અને બાયોડેટા. હા બરાબર? બે નામ. હા ભલે. હા ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો